કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે। હિરણાથી સાકરિયા સુધી પેટ્રોલિંગ હાથ ધરાયું છે। મરીન કોટેશ્વરની ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ છે। શંકાસ્પદ ગતિવિધિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ હિરણાથી સાકરિયા સુધી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। મરીન કોટેશ્વરની ટીમ પણ પેટ્રોલિંગમાં જોડાઈ છે। શંકાસ્પદ ગતિવિધિઓનું ચેકિંગ હાથ ધરાયું છે। સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક છાયા, કૌશિક શું વિગતો છે? દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। જી ચોક્કસથી ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સ પેકેટ, બેગ તથા ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે જુદા જુદા દરિયાઈ વિસ્તારોમાં હાલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે હિરણાથી સાકરિયા સુધીના 5 કિલોમીટર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન કોસ્ટલ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો અને અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જી કૌશિક, આભાર જાણકારી માટે। તો કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન કરી દેવામાં આવી છે। શંકાસ્પદ ગતિવિધિઓનું ચેકિંગ હાથ ધરાયું છે।